આજના ઘર વિજ્ઞાનનું ટૉપિક મેં લખ્યું હતું યોગિક એનાટોમી. બરાબર. હવે જે કોઈ સાયન્સના વિદ્યાર્થી હશે તમે બધા પોતાનો વિડીયો ચાલુ કરી દો અને ઓડિયો બંધ રાખજો. બધા સાયન્સના જે કોઈ વિદ્યાર્થી હશે તો એ લોકોને ખબર હશે એનાટોમી એટલે શું. તો એનાટોમી એટલે આપણા શરીરની રચના, એને એનાટોમી કહે. તો આ યોગિક એનાટોમી, આપણે ફિઝિયોલોજીકલ એનાટોમી તો બધા આપણે ભણી ગયા હોઈશું. તો આ યોગિક એનાટોમી કેમ? તો આપણે પહેલાં જોઈ ગયા હતા કે શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં કીધું હતું કે આપણું શરીર શેનું બનેલું છે? તો 23 વસ્તુનું બનેલું છે. 5 મહાભૂત, પછી 5 ઇન્દ્રિયો, પછી 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને મન, બુદ્ધિ ને અહંકાર. હવે આ 5 તત્વ જે છે, જલ, વાયુ, અગ્નિ, આકાશ, પૃથ્વી, એ તત્વનું આપણે જોઈ લીધું કે આપણું શરીર કેવી રીતે બનેલું છે. એ તત્વથી આ બધી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો બનેલી છે. અને પછી આવે છે મન, બુદ્ધિ, અહંકાર. હવે જ્યાં સુધી કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો અને ફિઝિયોલોજી જ્યાં સુધી છે ત્યાં સુધી અત્યારે આપણને બધાને ખબર છે, સાયન્ટિસ્ટોને ખબર છે કે આપણું એનાટોમી, આપણું બોડી કેવું છે, ફિઝિયોલોજી કેવું છે. પણ આપણે હ્યુમન્સ છીએ કે જે એનિમલ્સથી એક સ્તર ઉપર છે અને આપણને વિચારવાનું એ આપણને એક પ્લસ પોઈન્ટ છે. એક ઇવોલ્યુશનની અંદર મનુષ્ય એકલાને જ વિચારવાનું અને મન જેવી વસ્તુ મનુષ્યને આપી છે. હવે સાયન્ટિસ્ટો આ મન, બુદ્ધિ ને અહંકાર એ વસ્તુ એ લોકો મેઝર નથી કરી શકતા, કારણ કે ઘણી વસ્તુ હોય છે. આપણું અત્યારનું સાયન્સ શું કહે છે કે થર્ડ પર્સન સાયન્સ કહેવાય, કે હું પણ એ જોઉં, બીજું પણ વ્યક્તિ એ જુએ અને એ વસ્તુ રિપીટ થવી જોઈએ, કાં તો ક્યાંક ડિટેક્ટ થવી જોઈએ, તો એને સાયન્સ રૂપે, પ્રમાણ રૂપે એક્સેપ્ટ કરે. પણ આપણું આ યોગિક સાયન્સ એ આખું ફર્સ્ટ પર્સન સાયન્સ છે. એ અનુભવવાવાળું સાયન્સ છે. હવે એ અનુભવને મેઝર કરવા માટે અત્યારે કોઈ પર્યાપ્ત સાધનો નથી. હવે આપણે જે જોઈ પણ નથી શકતા, ઇલેક્ટ્રિસિટી આપણે જોઈ નથી શકતા, પણ એને મેઝર કરવાનું સાધન છે. એટલે સાયન્સ એવું કહે છે કે હા, ઇલેક્ટ્રિસિટી છે. એવી રીતે આપણા શરીરની બી શક્તિઓ છે, પણ એને મેઝર કરવા માટેના પર્યાપ્ત સાધનો નથી. એટલે આ સાયન્ટિસ્ટોએ એવું જાહેર કર્યું કે ભાઈ આ બધી ખોટી વાતો છે. પણ આપણા ઋષિમુનિઓએ, આપણા શાસ્ત્રોએ અનુભવ, જે ફર્સ્ટ પર્સન સાયન્સ જે કહેવાય છે, એના ઉપરથી આખી શરીરની રચના કહી આપી છે. હવે યોગિક એનાટોમી એટલે યોગ એટલે શું? જોડાણ, જોડાવવું, એકની સાથે બીજાની સાથે જોડાવવું. તો આપણું શરીર છે, ફિઝિકલ બોડી છે, એ આપણા મન સાથે કેવી રીતે જોડાય છે, એનું જે આખું કનેક્શન છે એ આખી યોગિક એનાટોમી. તો યોગિક એનાટોમી શું કહે છે? એ આખું જોડાણ કેવી રીતે થાય છે શરીરનું. હવે બ્રેન આપણા એક ફિઝિકલ વસ્તુ છે અને આપણા સાયન્ટિસ્ટોએ કીધું કે અહીંયા આગળ બ્રેન છે ને અહીંયા આગળ સર્કિટ્સ, બધી ન્યુરોનલ સર્કિટ્સ થાય ને એ પ્રમાણેના ઇમ્પલ્સીસ બહાર નીકળે. જ્યાં સુધી એ સેન્સરી ને મોટર નર્વ્સનું કનેક્શન છે ત્યાં સુધી એ લોકો જોઈ શકે છે, મેઝર કરી શકે છે, પર્યાપ્ત સાધનો છે એ મેઝર કરવાનું. પણ જે વસ્તુ નથી જોઈ શકતા, કે જે આપણું સબકોન્શિયસ માઇન્ડ છે, આપણું મન છે, આપણી બુદ્ધિ છે, એ વસ્તુ આ બ્રેનમાં
જોઈ નથી શકતા કે ભાઈ આ વસ્તુ એટલું એરિયા એ લોકો નક્કી કરી શકે છે કે ભાઈ બ્રેનનો આ પાર્ટ છે એ મેમરીનું કામ કરે છે, આ પાર્ટ છે એ મોટર સ્કિલ્સનું કામ કરે છે, પણ આ પાર્ટ છે એ જે સબકોન્શિયસ માઇન્ડ છે એમાં વિચારો આવે છે, એમાં નિશ્ચયાત્મક બુદ્ધિ આવે છે, એવું એ લોકો નથી કરી શકતા. જ્યારે આપણા ઋષિમુનિઓએ કહ્યું છે કે આ વસ્તુ અને એના માટેની આખી આ જે વ્યૂહરચના છે એના માટેની શક્તિ, તો આખું યોગિક એનાટોમી એ લોકોએ ઊભું કર્યું છે. હું તમને એ સ્ક્રીન શેર કરું અને બતાડું. એક મિનિટ. એક મિનિટ. તો બધાને દેખાયો આ સ્ક્રીન? હા, દેખાયો ને? હા, તો અહીંયા પહેલું જે બતાડ્યું છે એ આપણું હ્યુમન બિંગ શરીર બતાડ્યું છે. પછી જે બતાડ્યું છે એ આપણે આ બધી વાત કરી રહ્યા, આપણે અન્નમય કોષની અંદર આ જે પંચ તત્વ છે, આપણું જે અન્નમય બોડી, જે ફિઝિકલ બોડી દેખાય છે એની અંદર આ પંચ તત્વોથી આ બનેલું એ બોડી છે. પછી આવે છે પ્રાણમય કોષ. એ પ્રાણમય કોષની અંદર આપણે જે ચક્રો જોઈ ગયા, એ ચક્રો જે સહસ્ત્રારથી માંડીને મૂલાધાર, અને જ્યારે ફિટસ બને છે એટલે કન્સેપ્શન થાય છે ત્યારે આ સહસ્ત્રાર ચક્રની એનર્જી એ આત્મા આ સહસ્ત્રાર ચક્ર લઈને અંદર ફિટસમાં આવે છે. અને આ જે આખી સાયકલ, આ જે ચક્રો છે એ ચક્ર બધી શક્તિ પૂરી પાડે છે. હવે એ જે આપણે માનીએ કે સેલ ડિવિઝન થાય છે, તો સેલ ડિવિઝનની શક્તિ એ આ ઇનિશિયલ પહેલાં સ્પર્મ અને ઓવમ બે ફર્ટિલાઇઝ થાય, અને એ પછી જે પહેલું ડિવિઝન થાય, એકમાંથી બે થાય, તો એ વખતે શક્તિ ક્યાંથી મળે છે? તો એ વખતે જે આત્મા અંદર પ્રવેશ્યો ફર્ટિલાઇઝેશન વખતે, એ આત્માની સાથે આ સહસ્ત્રાર ચક્ર આવે છે, અને એની એ શક્તિથી પછી આગળ બધા સેલ ડિવિઝન ચાલુ થાય છે. એટલે સૌથી પહેલાં જે શક્તિ માટે છે એ આપણા યોગિક એનાટોમી એ આખા આ ચક્રથી ચાલુ થાય. હવે એકદમ સ્ટાર્ટિંગમાં ફર્ટિલાઇઝેશન વખતે ખાલી સહસ્ત્રાર ચક્ર હોય, અને એ પછી એનું બધું ફટાફટ સેલ ડિવિઝન થાય, અને એમ આગળ એ વસ્તુ બનતી જાય. હવે એ જે આ ચક્રોની આખી એનર્જી છે, અને આખી 72,000 નાડીઓ બનાવી દીધી શરીરની અંદર, એ આખી યોગિક એનાટોમી આવે. આ ચક્રો અને ચક્રોની સાથે જે 5 પ્રાણ જે પછી શરીર ચલાવે છે, આ ચક્રો આપણે એ પણ જોઈ ગયા કે એક ચક્રની સાથે કઈ લાગણીઓ એસોસિએટેડ છે, અને આ ચક્રો આપણા ફિઝિકલ ઓર્ગન્સના વર્કિંગ માટે પણ એ શક્તિ પૂરી પાડે છે. એનું બધું આપણે લોકેશન પણ જોઈ ગયા. તો એ આખું પ્રાણમય કોષ એ યોગિક એનાટોમીનો એક કોષ, એક ભાગ થાય છે. આની અંદર આપણા પ્રાણ પણ આવે છે, અને 5 પ્રાણ જે આપણે જોઈ ગયા કે પ્રાણ, અપાન, ઉદાન, વયાન ને સમાન, અને એ કેવી રીતે કામ કરે છે એ આ કોષની અંદર કામ કરે છે. પછી આવે યોગિક એનાટોમીમાં આ મનોમય કોષ. તો એ કનેક્શન છે આપણે જે મન, બુદ્ધિ ને અહંકાર, આ અન્નમય સુધી આપણે પંચ તત્વ કર્યા, આ પ્રાણમય કોષ સુધી આપણે ઇન્દ્રિયો, જે 5 ઇન્દ્રિયો છે, અને એ જે સેન્સરી ઓર્ગન્સ લે છે,
એ આ પ્રાણમય કોષ, આપણે જે શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં કીધું કે આપણું શરીર શેનું શેનું બનેલું છે, તો એ બધું આની અંદર આવે. હવે આ મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય કોષ એ આ બુદ્ધિ, વિજ્ઞાનમય કોષમાં બુદ્ધિ આવે, મનોમય કોષમાં મન આવે. એટલે આ વસ્તુ આખી આ યોગિક એનેટોમીમાં લીધી. તો મન એટલે શું અને મનને કાબૂમાં રાખવાનું કેવી રીતે અને મનની અંદર શું શું ક્રિયાઓ થાય એ બધું આપણે યોગિક એનેટોમીમાં આવે. અને એ આપણે જોઈ ગયા કે આપણે આ જે ઓમકાર મેડિટેશન કરીએ છીએ એ વસ્તુ આની અંદર મનોમય કોષ આગળ આવે અને એક કનેક્શન છે એ અને વિજ્ઞાનમય કોષ. વિજ્ઞાનમય કોષમાં બુદ્ધિ આવે. તો આપણે જે વિચારીએ, આપણે જે કરીએ એનું નિશ્ચયાત્મક ડિસિઝન આપવા માટે એ બુદ્ધિ કરે કે ભાઈ આ આવી રીતે કરવું કે ના કરવું, એ નિશ્ચય આપે. અને પછી બુદ્ધિ અને અહંકાર એ વિજ્ઞાનમય કોષમાં આવે. અને આનંદમય કોષની અંદર તો સત, ચિત્ત ને આનંદ જે આપણો ક્વોલિટી કીધી છે આત્માની, તો એ આનંદમય કોષની અંદર આવે. તો યોગિક એનાટોમી એવું કહે છે કે તમારું શરીરનું તમારા મન સાથે કનેક્શન કેવી રીતે થાય છે. તો હું તમને આ ફિગર બતાડું. આની અંદર આ જે મનુષ્યમાં આ બધા ચક્ર બતાડ્યા છે વચ્ચેના સેન્ટર લાઇનમાં, એ સુષુમ્ના નાડી ઉપરના ચક્ર છે. પછી આ ઈડા છે, આ બાજુની ઈડા નાડી અને પિંગલા નાડી. અને આ બાજુના ફિગરમાં છે એ જેમાં 72,000 નાડીઓ બતાડી છે. હવે આ વસ્તુ આપણે સિમિલરલી કોરિલેટ કરી શકીએ કે આપણા નર્વસ સિસ્ટમ ઉપર કે આટલી 72,000 નાડીઓ હશે. હવે આ 72,000 નાડીઓથી સેન્સેશન્સ આવે અને એનું ફિઝિયોલોજિકલ રીતે જોઈએ તો બ્રેનમાં એનાલિસિસ થાય. અને પછી એનું એનાલિસિસ કરીને આપણી બુદ્ધિ નિશ્ચય કરે કે શું એક્શન કરવું અને એ પ્રમાણે એનું પછી એક્શન થાય. પણ યોગિક એનાટોમી શું કહે છે કે આ જે શક્તિઓ આવે એ 72,000 નાડીઓથી, એમાં આ જે મેઇન નાડી ઈડા અને પિંગલા, એ બે મેઇન નાડી છે જે સુષુમ્નાને પેરેલલ જાતી હોય છે. અને આ સુષુમ્ના નાડી જે આપણા સ્પાઇનલ કોર્ડની અંદર હોય છે એની અંદર ચક્રો આવેલા છે. હવે આપણે આ ચક્રો એનર્જી પ્રોડ્યુસ કરે છે અને આપણું બોડીનું ફંક્શન એ પ્રાણથી થાય છે. હવે જ્યારે કન્સેપ્શન થાય ત્યારે ધીરે કરીને, એટલે પહેલાં 4 અઠવાડિયાની અંદર લગભગ બધા ચક્ર બની જતા હોય છે. એટલે એ પહેલાં 4 અઠવાડિયાની અંદર જ્યારે ચક્ર બનતા હોય ત્યારે માતા મેડિટેશન કરે તો આ મેડિટેશન ઓમકાર જ એક વસ્તુ છે કે જે આ ચક્રોના ડેવલપમેન્ટનું પર ઇન્ફ્લુઅન્સ કરી શકે છે. એટલે એ જે સ્ટાર્ટિંગમાં જે શક્તિ બનતી હોય છે, ચક્રો બનતા હોય છે, એ વખતે ખાસ કરીને ઓમકાર કરવા જોઈએ. પછી આ ચક્ર બને અને ધીરે એનું ન્યુરલ પ્લેટ બને અને પહેલા મહિનાના એન્ડ સુધીમાં એ થોડાક બર્ડ્સ, એટલે કે અહીંથી હાથ બનશે, અહીંથી પગ બનશે, એ વસ્તુ પહેલા મહિનાની અંદર બની ગયેલી હોય છે. પછી ચક્ર બન્યા પછી શરીર જે ચલાવે છે, આપણે જે પ્રાણમય કોષની અંદર જોયા એ પ્રાણ, તો એ 5 પ્રાણ હું તમને બતાડું. તો આપણે ગઈ વખતે જોઈ ગયા કે આ પ્રાણ, ઉદાન, વયાન, સમાન, અપાન. તો આ પ્રાણ જે છે એ પ્રાણ તમે આ ગ્રીનિશ જેવી કલરમાં જુઓ તો છાતીથી માથા સુધી
ઉપર અહીંયા આ બ્રહ્મરંધ્ર છે. આ પ્રાણ અને આપણો આત્મા અહીંયા બ્રહ્મરંધ્રથી એન્ટર થાય અને કોઈ માણસનો જો આત્મા બ્રહ્મરંધ્રથી બહાર જાય મૃત્યુ સમયે, તો એને મોક્ષ મળ્યો કહેવાય, કે એને ફરીથી આ પૃથ્વી પર જન્મ લેવો ન પડે. પણ એવું તો બહુ મહાયોગીઓને એ વસ્તુ મળે કે ભાઈ એમનો આત્મા એ બ્રહ્મરંધ્રથી બહાર જાય. આપણે ગઈ વખતે જોઈ ગયા કે આત્માને બી 9 દ્વાર છે આપણા શરીરમાંથી નીકળતી વખતે. તો આ પ્રાણ છે એ આપણા ચેસ્ટથી માથા સુધી, આપણા બ્રેન સુધીનું એનું કનેક્શન છે. એટલે આપણે જે બ્રીધિંગ એક્સરસાઇઝ પ્રાણાયામ કરી, તો એ બ્રીધિંગ રેગ્યુલેશન આપણે કર્યું, તો એ રેગ્યુલેશનથી એની અસર આપણા મગજ સુધી, બ્રેન સુધી જાય છે. એક રિસર્ચ તો એવું કહે છે કે આ પ્રાણાયામ, અનુલોમ વિલોમ પ્રાણાયામ કરીએ તો એનાથી આખું આપણું મગજ આંદોલિત થાય છે, આંદોલન અનુભવે છે. એટલી અસર છે આપણા આ અનુલોમ વિલોમ પ્રાણાયામથી. તો એ પ્રાણ આપણા છાતીથી માથા સુધી જાય. અને અપાન એ છે એ નાભીથી નીચે જાય. આપણે ગઈ વખતે રેસ્પિરેશનમાં જોયું, ડાયાફ્રામ બી જોયું, અને ડાયાફ્રામની નીચે નાભી, આપણી જે આ મેઇન નાભી છે એનાથી આપણું ગર્ભસ્થ બાળક પણ કનેક્ટેડ છે. એટલે એ મેઇન સોર્સ ઓફ એનર્જી, આપણે જન્મ લઈએ તો એ નાભીથી કનેક્ટેડ હોય, અને એ જ સોર્સ છે ગર્ભને શક્તિ મેળવવાનો. અને એટલે આ પ્રાણ પણ દરેકને આ નાભી આગળ કોન્સન્ટ્રેટેડ હોય છે. આ અપાન વાયુ છે, અપાન વાયુ એ એનું ફિઝિકલ રૂપ છે, જ્યારે એ અપાન પ્રાણ છે એ એનું સબટલ સૂક્ષ્મ શરીર છે. આપણે જોઈ લીધું સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર. તો એ અપાન જે પ્રાણ છે એ સૂક્ષ્મ શરીરનું છે. હવે એનું પણ ફિઝિયોલોજિકલ ફંક્શન છે, એ આપણે જોઈ લીધું કે એલિમિનેશન ને એ બધું કરવાનું છે. આ આપણે જે કપાલભાતિ કરીએ છીએ એમાં શું થાય છે કે આ જે પ્રાણ અને અપાન એ બે કનેક્ટ કરે છે. અને એટલે જ્યારે આપણે પેટ દબાવીએ છીએ કપાલભાતિ પ્રાણાયામમાં, તો એની સાથે આપણો પ્રાણ કનેક્ટ થાય છે, અને એનાથી આપણું કપાળ તેજસ્વી બને છે. એટલે એને કપાલભાતિ કહે છે. એ જ પ્રાણાયામને કપાલભાતિ કહે છે. આવી રીતે કનેક્ટ કરે છે. પછી છે આ બ્રાઉન કલર છે એ આ સમાન પ્રાણ. આપણે તમે લોકોએ કોઈએ પૂજા કરી હોય તો, અથવા ક્યારેક સાંભળ્યું હોય કે મંદિરોમાં બી કોઈ મૂર્તિ આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરતા હોઈએ, તો ત્યારે પંડિત આવું બોલતા હોય છે, પ્રાણાયામાય, અપાનાયામાય, ઉદાનામાય, વાયાનામાય, સમાનામાય. તો એનો મતલબ છે કે આપણે આ 5 પ્રાણની એની અંદર પ્રતિષ્ઠા કરીએ છીએ. તો આ સમાન પ્રાણ એ નાભીની આવી રીતે ગોળ ફરતી રહે, અને એ મણિપુર ચક્ર સાથે કનેક્ટેડ છે. અને એ મણિપુર ચક્રમાંથી આ પ્રાણને શક્તિ મળે છે, અને ડાયજેશનનું ને એનું કામ કરે છે. ઉદાન જે પ્રાણ છે એ આ ડાયાફ્રામથી એ છેક મસ્તિષ્ક સુધી, ઉપર સુધી જાય છે. તો આ ઉદાન પ્રાણ એ આપણને બાયોએનસી ફીલ કરાવે છે. એ ઉદાન અને અપાન એ બે ઓપોઝિટ ડાયરેક્શનના છે. આપણે ગ્રેવિટેશનલ પુલથી વિરુદ્ધ દિશામાં આપણે ઊભા રહી શકીએ છીએ, આપણે કૂદી શકીએ છીએ. તો એ છે એ ઉદાન પ્રાણથી, કે એ આપણને બાયોએન્સી એ કરે છે. હવે આપણે આ જે પ્રાણાયામ, અલગ અલગ પ્રાણાયામો છે એની અંદર આ ઉદાન પ્રાણ ઉપર જે કંટ્રોલ લાવી શકે એ હવામાં તરી શકે છે.
એ જુદી જુદી સિદ્ધિઓ મેળવી શકે છે, કારણ કે એના પર કંટ્રોલ લઈને એને બાયોએન્સી ફીલ થાય છે, આમ હલકાપણું લાગે છે. અને પછી આવે છે આ વયાન પ્રાણ એ આખા શરીરમાં ફેલાયેલો હોય છે, આખા શરીરનું બહારનું બધું સર્ક્યુલેશન કરે છે. તો આ સર્ક્યુલેશન એ આખા શરીરમાં બહારથી ફેલાય છે. હવે આ જે 5 પ્રાણોની આપણે અહીંયા આગળ ચર્ચા કેમ કરવાની? કારણ કે આપણા ગર્ભની અંદર આ પ્રાણ, આત્મા ફર્ટિલાઇઝેશન વખતે આવી જાય છે, ત્યારે જ એન્ટર થઈ જાય છે. પણ આ પ્રાણ જ્યારે હાર્ટ બનવાનું ચાલુ થાય છે ત્યારે એન્ટર થાય છે. અને મેઇન આ પ્રાણ છે, એ પ્રાણમાંથી આ ઉદાન, વયાન, સમાન, અપાનમાં એ બધાને શક્તિ મળે છે કામ કરવાની. હવે જ્યાં સુધી ગર્ભમાં હોય છે બાળક, ત્યારે એની અપાનની પણ એના કાર્ય, અપાન પ્રાણના બી કાર્ય ચાલુ થઈ જાય છે, અપાન વાયુના, સમાન વાયુના બી થઈ જાય છે, બ્લડનું સર્ક્યુલેશન બોડીમાં થઈ જાય છે ગર્ભના, એટલે વયાન વાયુ પણ ચાલુ થઈ જાય છે, ઉદાન પણ ચાલુ થઈ જાય છે. પણ એકલું જે પ્રાણ છે, જે નાકથી આપણે બ્રીધિંગ કરીએ છીએ, એ પ્રાણ ચાલુ નથી હોતો. એ ગર્ભસ્થ બાળક એનો શ્વાસ લે છે, પણ એના પોતાના લંગ્સથી નહીં, એ માતાના લંગ્સથી શ્વાસ લે છે. માતાના લંગ્સથી શ્વાસ લે છે એટલે કે એના માતાના લંગ્સથી એ ઓક્સિજન લે છે, અને એનું આખું બ્લડ સર્ક્યુલેશન એ ઓક્સિજનથી ચાલતું હોય છે. જ્યારે જન્મવાનું હોય, જ્યારે બાળકને એકદમ જન્મમાં એટલે યુટ્રાઇન કનાલમાંથી એ જ્યારે બહાર નીકળે છે, ત્યારે આપણે જોયું કે એ વખતે આ કુંડલીની શક્તિ જે 9 મહિના સુધી એના બ્રેઇનમાં ઉપર સહસ્ત્રાર આગળ કોન્સન્ટ્રેટેડ હોય છે, એ શક્તિ, આ ચક્ર ચાલુ થઈ જાય છે, પણ એ જે કુંડલીની શક્તિ એ યોગિક એનાટોમીમાં કહે છે, એ જન્મ વખતે જ્યારે પીડા ચાલુ થાય છે માતાને, ત્યારે એ મૂલાધાર ચક્રમાં એન્ટર થાય છે. એ મૂલાધાર ચક્રમાં એન્ટર થાય એટલે જેટલું સ્ટ્રોંગ એનું મૂલાધાર ચક્ર બન્યું હશે, એ મૂલાધાર એ અહંકારનું છે કે હું છું અને મારું અસ્તિત્વ, હવે મારું અસ્તિત્વ થશે. એટલે એ કુંડલીની શક્તિ મૂલાધાર ચક્રમાં એન્ટર થાય, અને જેવું બહાર નીકળે એવો પહેલો શ્વાસ લે, એના લંગ્સ ફૂલે, ત્યારે એ પ્રાણ, એનો જે શ્વાસ માટેનો જે પ્રાણ આપણે કહીએ છીએ, એ ત્યારે એનો ચાલુ થાય. ત્યાં સુધી એ માતાના પ્રાણ સાથે કનેક્ટેડ હોય, અને એટલે ગર્ભમાં જ્યાં સુધી બાળક હોય છે ત્યાં સુધી એની કુંડલીની શક્તિ પણ સહસ્ત્રાર ચક્રમાં હોય છે, અને એ સહસ્ત્રાર ચક્ર આનંદમય કોષનો ભાગ છે, એટલે એ ચિર આનંદમાં હોય છે. એને એ વખતે મેમરી ખાલી એના આગલા જન્મની હોય છે. હવે કોઈ વ્યક્તિ, આપણે બધા આ ગર્ભ સંસ્કાર કરીએ છીએ, અને સપોઝ માની લઈએ કે કેટલીય માતાઓ એવી છે કે જે કોઈ આ બધી ટેકનિક્સ ગર્ભ સંસ્કારની કરતી નથી, તો એમના બાળકો કેવી રીતે જન્મે, કેવા જન્મે? તો એ જે બાળકો જન્મે એ એમના આગલા જન્મના કર્મોની સાથે જન્મે. સારા હોય, ખરાબ હોય, જે બી હોય, એ આગલા જન્મનું, અને જે માતા પિતાની પાસેથી જે ઇનહેરિટ કરીને આવે એની સાથે જન્મે. આપણે જે ગર્ભ સંસ્કારની આ જે ટેકનિક્સ વાપરીએ છીએ, તો એમાં આપણે શું કરીએ છીએ કે એ આગલા જન્મથી લાવેલા બધા સંસ્કારો, જે સારા સંસ્કાર હોય, એ આપણે આ જન્મમાં એના ઉપર વધારે ફોકસ કરીને એ સારા સંસ્કાર આપણે બહાર લાવીશું, અને જે ખરાબ સંસ્કાર હોય તો એ સબસાઇડ થઈ જશે, એ બહાર નહીં આવે. એના માટે આ ગર્ભ સંસ્કારની આ બધી ટેકનિક્સ કરવાની. એટલે આપણે જે જન્મ વખતે જોયું કે જન્મ વખતે એ ત્યારે જ એનો પ્રાણ એ
એક્ટિવેટ થાય, જે શ્વાસ લેવાનો. અને પછી આપણે કહીએ છીએ કે માણસના શ્વાસ લખાયેલા હોય છે, અને જે પહેલો શ્વાસ એ લે ત્યારથી એના શ્વાસ ગણાય, ત્યારથી એનો જન્મ કહેવાય. હવે ઘણીવાર શું થતું હોય છે કે આ પ્રાણ એક્ટિવેટ ના થાય, એ માતાના શરીરથી છૂટું પડીને એનું પોતાનું ડેવલપમેન્ટ ન કરે એ જ ક્ષણે, એટલે ત્યારે આપણે કહીએ છીએ કે સ્ટીલ બર્થ થયો. નોર્મલ ડિલિવરીમાં બાળક બહાર આવે પણ એ વખતે મૃત હોય, એનામાં એ વખતે એ પ્રાણ ન આવ્યો હોય. બાકીના બધા પ્રાણ હોય, અપાન, વયાન, સમાન, પણ એ જે મેઇન પ્રાણ છે એ જે માતાના શરીરમાંથી એમાં ટ્રાન્સફર થવું હોય એ ન થાય. એ આ યોગિક એનાટોમી. આપણા ગાયનેકોલોજિસ્ટ તો કહેશે કે ભાઈ આ કારણ છે, આ કારણ છે, આ કારણને લીધે આવું થયું. ઘણીવાર એ લોકોને પણ આશ્ચર્ય લાગે છે કે કેમ આવું થયું, પણ આ યોગિક એનાટોમી આવું સમજાવે છે કે એવે વખતે આવું થાય. હવે જ્યારે કોઈ માણસનું મૃત્યુ થતું હોય ત્યારે શું થતું હોય છે કે સૌથી પહેલાં આ પ્રાણ જાય, રેસ્પિરેશન બંધ થાય, એની સાથે સીધું હૃદય કનેક્ટેડ છે, હૃદય બંધ થઈ જાય. પછી આ જે અપાન, વયાન, ઉદાન ને સમાન, એમાં જે આપણે અપાન જોયું તો એ બધા મોશનને, એલિમિનેશનને કંટ્રોલ કરે છે. તો ઘણીવાર આપણે જોયું હશે કે આમ નોર્મલી મૃત્યુના 1.5 કલાકની અંદર આ બધા પ્રાણ નીકળી જતા હોય છે, પણ ઘણીવાર કોઈકના બહુ જ લગાવ હોય શરીર સાથેનો તો ના પણ નીકળે. તો ડૉક્ટર જ્યારે ડિક્લેર કરી દે ડેડ, એ પછી પણ ક્યારેક થોડુંક ટ્વિચિંગ આપણે જોતા હોઈએ છીએ પગના મસલ્સમાં ને એમાં. તો ધેટ મીન્સ કે એ અપાન પ્રાણ હજી થોડુંક ચાલુ છે. પછી જેવો માણસ આપણે ડેડ ડિક્લેર કરીએ તો એ ઠંડો પડવા માંડે, ધેટ મીન્સ કે એનો સમાન પ્રાણ નીકળી ગયો. એ જે સમાન જે હીટ આપે, એનર્જી આપે, મણિપુર ચક્ર સાથેનો કનેક્ટેડ, તો કે એ હવે નીકળી ગયો. પછી વયાન પ્રાણ એ આખા શરીરમાં ફેલાયેલો હોય છે, આખું સર્ક્યુલેશન ને કરતો. હવે આમ આપણા શાસ્ત્રોમાં એવું કહે છે કે એને ઘણીવાર 14 દિવસ લાગતા હોય છે આ શરીરથી છૂટું થવા માટે. એટલા માટે જ આપણામાં મૃત્યુ પછી 14 દિવસ સુધીની ક્રિયાઓ હોય છે કે જેથી કરીને પછી છેલ્લે આપણે કહીએ કે ભાઈ તમે અમારા પૂર્વજોમાં ભળી જાઓ, લીન થઈ જાઓ. એટલે એ આ પ્રાણ વયાન પ્રાણ માટેનું છે. અને પછી આવે ઉદાન પ્રાણ જ્યારે જાય તો સમજવાનું કે ભાઈ આપણે મૃત્યુ પછી જે શરીર ભારે લાગવા માંડે છે એનું એ જ બોડી હોય, પણ બાયોએનસી જતું રહે એટલે એને ભાર, એનું વજન જે પહેલાં હતું એનાથી વધારે લાગે, એટલે એ ઉદાન પ્રાણ ગયો એને લીધે એ ભારે લાગે. એટલે આ બધા પ્રૂફ છે કે ભાઈ આ પ્રાણ આપણા શરીરમાં છે અને આ પ્રાણ આપણને શક્તિ આપે છે. એટલે આ જે આખી યોગિક એનાટોમી આપણે સમજાવી એ આખી શક્તિ આપવા માટે છે. અને આપણું જે મન, બુદ્ધિ, અહંકાર, જે 3 વસ્તુ આપણને એનિમલ્સથી જુદું પાડે છે એને કંટ્રોલ કરવા માટેનું છે. હવે એ જે મન, બુદ્ધિ, અહંકારને આપણે ટ્રેન કરવું હોય તો આ બધી ટેકનિક્સ છે, પ્રાણાયામ, જુદા જુદા પ્રાણાયામ, મેડિટેશન, અને આપણે જે ખોરાક લઈએ છીએ એમાંનો જે સત્વ, રજસ, તમસ ગુણ છે એ ગુણો પણ આ મન, બુદ્ધિ, અહંકાર સાથેના કનેક્ટેડ છે. એટલે આવી રીતે આપણે માતા જે કંઈ કરે એનું આ મન, બુદ્ધિ અને અહંકાર જે સોફ્ટવેર છે એ રીતનું ડેવલપ થાય, અને એ જે માતાનું જે રીતનું સોફ્ટવેર ડેવલપ થશે એ સોફ્ટવેર એના બાળકનું ડેવલપ થશે. એટલે આ જે આખી યોગિક એનાટોમી, ફિઝિયોલોજી, આપણી જે સાદી એનાટોમી જે આપણે સમજીએ છીએ એ તો સેલ ડિવિઝન અને જેનેટિક એની ઇન્ફોર્મેશનથી એનું આખું શરીર બનતું જાય છે.
પણ જે આપણે એનું જે મનવાળું શરીર, એનું સૂક્ષ્મ શરીર આપણે જે ડેવલપ કરવાનું છે એ આપણે આ રીતે ડેવલપ કરી શકીએ. એટલે માટે જ આ પ્રાણાયામ અને ઓમકાર બહુ જ અગત્યની વસ્તુ છે સગર્ભા માતાઓએ કરવાની. એનાથી બાળકની આ જે ચક્રો, આ કુંડલીની શક્તિ અને આ જે દરેક પ્રાણ છે એ પ્રાણ બધા એક્ટિવેટ રહે અને બેલેન્સમાં રહે. એટલે આપણે જે અહીંયા દર મંગળવાર અને શનિવારના સેશનમાં આપણે કરીએ છીએ ઓમકારને, પ્રાણાયામને, આ જુદા જુદા પ્રાણાયામને, પણ તમે પણ રોજે આ શેડ્યુલ રાખો કે એટલીસ્ટ 10 ઓમકાર, 10 અનુલોમ વિલોમ અને 10 ભ્રામરી, જે અત્યારે સગર્ભાવસ્થામાં આટલા પ્રાણાયામ કરી શકાય અને ઉજ્જય પણ કરી શકાય, તો આટલા તમે કરશો તો એનાથી બાળક ઉપર બહુ જ સારી અસર પડશે. બરાબર. હવે આજનું સેશન અહીંયા આગળ આપણે પૂરું કરીએ છીએ. કોઈને કંઈ પ્રશ્ન?